सूरत में एमडी ड्रग्स के गढ़ रांदरे से 10 लाख रुपए की ड्रग्स जब्त, 3 तस्कर गिरफ्तार। सूरत सिटी पुलिस ड्रग्स इन सिटी अभियान चला रही है। इस अभियान के तहत लगातार नशा तस्करों और ड्रग्स माफिया को गिरफ्तार किया जा रहा है। इस अभियान के तहत सूरत से 10 लाख रुपए मूल्य की ड्रग्स जब्त की गई है। प्राप्त जानकारी के अनुसार सूरत क्राइम ब्रांच ने ड्रग्स तस्करों को पकड़ने के लिए 2 ऑपरेशन चलाए। आखिरकार सूरत क्राइम ब्रांच ने 10 लाख रुपए की ड्रग्स के साथ सूरत से 3 तस्करों को गिरफ्तार कर लिया है। पुलिस ने आरोपियों को 80.140 ग्राम एमडी ड्रग्स जब्त की है। खुलासा हुआ है कि ड्रग्स मामले में गिरफ्तार दोनों आरोपी आपस में साले बहनोई है। सूरत क्राइम ब्रांच ने पूरे मामले की गहन जांच शुरू कर दी है। सूरत में क्राइम ब्रांच ने 10 लाख रुपए के एमडी ड्रग्स मामले में रांदेर टाउन इलाके से 3 लोगों को गिरफ्तार किया है। इन 3 में से 2 तो रिश्तेदार में साले निकले। आरोपी तस्करों फहाद सईद शेख, साहिल अल्ताफ सईद और सोहन हाजीफुल्लाह खान को गिरफ्तार कर लिया गया है। आरोपियों के पास से 80.140 ग्राम एमडी ड्रग्स जब्त की गई है। सूरत क्राइम ब्रांच ने सबसे पहले आरोपी फहाद और साहिल को एमडी ड्रग्स के साथ गिरफ्तार किया। पुलिस ने सोहन को प्रतिबंधित एमडी ड्रग्स के साथ भी पकड़ा है। आरोपी सोहन के पास से ड्रग्स मिलाने का कच्चा माल बरामद हुआ है। मैग्नीशियम सल्फेट की मात्रा भी पाई गई है। सोहन 24 जनवरी 2025 को मुंबई से प्रतिबंधित दवाएं और ड्रग्स मिलाने के लिए कच्चा माल लेकर आया था। आरोपी साहिल ने इससे पहले वर्ष 2019 में अपने चाचा की हत्या की थी। साहिल भी 6 महीने से जेल में रहा। यह पता चला है कि आरोपी फहाद शेख और साहिल सैयद आपस में साले बहनोई है। कुछ तस्कर ऑनलाइन दवाइयां मंगवाते हैं। यह ध्यान देने योग्य है कि कुछ तस्कर सोशल मीडिया और डार्क वेब का उपयोग करके एलएसडी ड्रग्स और हाइब्रिड मारिजुआना बेचने की गतिविधि में शामिल है। आरोपी पर नजर रखी जा रही थी। इसके अलावा सूरत में भी पुलिस द्वारा एक अभियान चलाया गया। सूचना के आधार पर आरोपी के घर पर छापा मारा गया और संबंधित संपत्ति जब्त कर ली गई। आप देख रहे हो यश दर्शन न्यूज चैनल, संपादक मुकेश पाटिल के साथ। सूरत क्राइम ब्रांच द्वारा सूरत क्राइम ब्रांचના પોલીસ ઇન્સ્પેક્ટર એસએન પરમાર, પીએસઆઈ મહેડા અને પીએસઆઈ કેચ પુવારની ટીમને એક ઇન્ફોર્મેશન મળી હતી કે સુરત રાંદેર રોડ ઉપર રહેતા ફહાદ શેખ અને સાહિલ સૈયદ બંનેનાઓ એમડી ડ્રગ્સ વેચે છે અને એ મુદ્દામાલ સાથે નીકળવાના છે। આ બાતમી આધારે પોલીસ ઇન્સ્પેક્ટર એસએન પરમાર તથા એમની ટીમ દ્વારા સુરત રાંદેર રોડ ઉપર અમર ચિલ્ડ્રન હોસ્પિટલ પાસે આ બંનેને એક બાઇક ઉપરથી બગમેન બાઇક ઉપરથી પકડવામાં આવ્યા અને આ બાઇક ઉપરથી પકડવામાં આવ્યા અને એમની અંગ ઝડતી કરતાં એમાંથી 53 ગ્રામ જેટલું એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું, જેની કિંમત 5,38,000 જેટલી થાય છે। આ લોકોની પૂછપરછ દરમિયાન એક બીજું નામ સામેથી આવ્યું કે આ મુદ્દામાલ ક્યાંથી લાવ્યો હતો, તો એણે સોહન હજીઉલ્લાહ ખાન રાંદેરનો રહેવાસી છે એનું નામ આપ્યું હતું। ક્રાઇમ બ્રાન્ચની બીજી ટીમ દ્વારા એના ઘરે વહેલી સવારે ફરીથી રેડ કરતા એની પાસેથી પણ એના ઘરેથી આપણને બીજું 27-23 ગ્રામ જેટલો મુદ્દામાલ બીજો પણ મળી આવ્યો એમડી ડ્રગ્સનો અને પ્રતિબંધિત પ્રતિબંધિત ન કહી શકાય પણ મેગ્નેશિયમ સલ્ફેટ જેવું એક એસેટિક વસ્તુ ત્યાં એમના ઘરેથી શંકાસ્પદ પદાર્થ મળી આવ્યો છે, જે 1400 ગ્રામ જેટલો છે અને એ આની સાથે મિક્સ કરતો હતો એવું એમનું પ્રાથમિક દ્રષ્ટિએ કહેવું છે। અને બંને જગ્યાએ અલગ અલગ રાંદેર પોલીસ સ્ટેશનમાં અને ક્રાઇમ બ્રાન્ચમાં ગુનો દાખલ કરી આ લોકોની ધરપકડ કરી અને તપાસ ચાલુ છે। સોહન અને ફહાદ અને સાહિલ બંને 2022માં 33 ગ્રામ કોકેન સાથે સુરતમાં પકડાઈ ચૂક્યા છે। આ બંનેને જે આ કોકેન છે એ મુંબઈથી ઇબ્રાહિમ ઓડયો નામના એક માણસ પાસેથી લાવ્યા હતા અને આગળ ઇસ્માઇલ ગુજ્જર જે એના બનેવી થાય છે એ જે પણ આ કેસમાં ધરપકડ થઈ હતી ઇસ્માઇલ ગુજ્જરને આપતો હતો। એની બહેન હિના જે સાહિલની બહેન હિના છે એને પણ એસઓજી દ્વારા 500-400-500 ગ્રામ એમડી સાથે સુરત શહેરમાંથી ધરપકડ કરવામાં આવી હતી। ઇસ્માઇલ ગુજ્જર ને ઇબ્રાહિમ ઓડયો જે આનો બનેવી થાય છે એ મુંબઈથી ઇબ્રાહિમ ઓડયો જે એટીએસ દ્વારા 2022માં જ એક વડોદરાથી એક ફેક્ટરી પકડવાને 218 કિલો જેટલું એમડી પકડવામાં આવ્યું હતું। એનો મુદ્દામાલનો રિસીવર ઇબ્રાહિમ ઓડયો હતો અને ત્યાંથી પણ માલ ઇસ્માઇલ ગુજ્જર લેતો હતો। આ ઉપરાંત સાહિલ એના સગ્ગા કાકાના મર્ડરમાં પણ 2019માં ધરપકડ થઈ ચૂકી છે। એની કોકેનના કેસમાં થઈ છે, વેપન સાથેની એમની ધરપકડ થઈ છે। આ લોકોની એરેસ્ટ કરી અને આગળની એ લોકોની પૂછપરછ ચાલુ છે અને એમના 3 દિવસના ફહાદ અને સાહિલના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે।